टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રખિયા ગામે દુકાન માલિકે 4 યુવકો પર હુમલો કર્યો। મારા દીકરાને બેટા કેમ કીધું કહીને દુકાન માલિકે હુમલો કર્યાનો દાવો। દુકાન માલિકે દલિત યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા। યુવકની સાથે આવેલા તેના મિત્રોને માર્યું ઢોરમાર। ઇજાગ્રસ્ત યુવકોને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પીડિત પરિવારની મુલાકાત લીધી। સરકારને ઘેરતા મૃતક અને ઇજાગ્રસ્તો માટે ન્યાયની માંગ કરી। પીડિત પરિવારે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। તો નજીવી બાબતે દલિત યુવકની હત્યા કરી નાખવામાં આવી છે। અમરેલીના લાઠીનો આ બનાવ છે કે જ્યાં યુવક છે એ દુકાન પર ગયો હતો અને રખિયા ગામનો આ યુવક હતો કે જ્યાં દુકાન માલિકે 4 યુવકો પર હુમલો કર્યો હતો। મારા દીકરાને બેટા કેમ કીધું કહીને દુકાન માલિકે હુમલો કર્યાનો દાવો। પીડિત પરિવારની લાગણી અને માગણી મુજબ તાબડતોબ તમે એક્શન લો। તમામ આરોપીઓની ધરપકડ કરો। 24 કલાક ના થવા જોઈએ। તમામ આરોપી જેલના સળિયા પાછળ જાય। ગુસ્સી ઠોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે। રાજ્યની સરકારને બુલડોઝર ફેરવાની બહુ ટેવ છે। આની અંદર એવા માથાભારે ગુંડાઓ ઇન્વોલ્વ છે, એમની અનેક ઇલીગલ પ્રોપર્ટી છે, એને પણ તમે બુલડોઝ કરીને બતાવો। ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ કોઈ પણ સંજોગોમાં। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડીનો